હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2026માં ગુજરાતની અંદર આવેલી ટોપ 3 જીએમઆરએસ મેડિકલ કોલેજોનું વર્ષ 2026માં કેટલું કટ ઓફ રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ ગુજરાતની અંદર આવેલી ટોપ 3 જીએમઆરએસ મેડિકલ કોલેજો એટલે કે સૌથી પ્રથમ જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલા જે અમદાવાદની અંદર આવેલી છે. ત્યારબાદ જીઈઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર અને ત્યારબાદ જીઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી જે વડોદરાની અંદર આવેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ આપ સૌ જાણો છો તે મુજબ કટ ઓફ પર ઘણા બધા ફેક્ટર છે એ પરિબળો હોય છે જે ઘણા બધા અસર કરતા હોય છે. એની અંદર મુખ્યત્વે કયા કયા પરિબળો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌથી પ્રથમ કોલેજનો પ્રકાર. કોલેજના પ્રકારની અંદર 3 પ્રકારની ગુજરાતની અંદર મેડિકલ કોલેજો એક્ઝિસ્ટ કરે છે. જેની અંદર સૌથી પ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજો, ત્યારબાદ સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજો, ત્યારબાદ પ્રાઇવેટ મેડિકલ કોલેજો. ત્યારબાદ એ મેડિકલ કોલેજની અંદર એ સીટનો પ્રકાર કયો છે, એટલે કે ગવર્મેન્ટ કોટાની સીટ છે, મેનેજમેન્ટ કોટાની સીટ છે અને એનઆરઆઈ કોટાની સીટ છે. ત્યારબાદ એ કોલેજ કઈ જગ્યાએ સ્થિત છે, એટલે કે કોલેજ અમદાવાદની અંદર છે, વડોદરાની અંદર છે, સુરતની અંદર છે અથવા તો કોઈ રૂરલ રિજનમાં છે. એ પ્રકારે પણ એ ફેક્ટર પણ અસર કરતું હોય છે. સાથે સાથે કોલેજનું એકેડેમિક તથા પેશન્ટનું પ્રમાણ કેવું છે. જો કોલેજ છે એ સિટીમાં હશે તો ઓબ્વિયસલી એનું પેશન્ટનું પ્રમાણ હશે એ વધુ જોવા મળશે. સાથે સાથે કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, એટલે ગુજરાતની અંદર જે મુખ્યત્વે યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે, સાઉથની યુનિવર્સિટીઓ છે જેવી કે વીર નર્મદ છે, એમએસ યુનિવર્સિટી. તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે એ પણ નિર્ભર કરતું હોય છે. તો સૌથી પ્રથમ આ 3 ટોપ મેડિકલ કોલેજોની અંદર સૌથી પ્રથમ ટોપ પર આવે છે જીઈએમએસ મેડિકલ કોલેજ સોલા, જે લાસ્ટ યર અને લાસ્ટ 2-3 વર્ષની અંદર જીએમસી ભાવનગર કરતા પણ જેનું કટ ઓફ જીક્યુની અંદર પહેલા ભરાતું હોય છે. તો સૌથી પ્રથમ જીઈએમઆરએસ મેડિકલ કોલેજ સોલા વિશે વાત કરીએ તો ત્યાં આગળ કેટલી સીટો આવેલી છે દર વર્ષે, તો ઓલ ઇન્ડિયા કોટાની 0 સીટ્સ છે, જ્યારે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 69 સીટ, ઈડબ્લ્યુએસ માટે 17 સીટો છે, ઓબીસી માટે 46 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસસી સ્ટુડન્ટો માટે 12 સીટ છે, એસટી કેડેટ માટે 26 અને એનઆરઆઈ સીટ્સ એમ 30 સીટોની કુલ દર વર્ષે 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે એનઆરઆઈ સીટોની વાત કરીએ પર્ટિક્યુલર, જો એનઆરઆઈ સીટોની 30 સીટો છે, જો બીજા રાઉન્ડ સુધી જેટલી પણ વેકેન્ટ સીટો રહેતી હોય છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. ટ્યુશન ફીસ કેટલી હોય છે, તો જીક્યુની 3,75,000 પ્રતિ વર્ષ, એમક્યુમાં એડમિશન મેળવે છે તો 12 લાખ પ્રતિ વર્ષ હોય છે. હવે વર્ષ 2026 માટે અંદાજિત કટ ઓફ એક ગુજરાત રેન્ક મુજબ બનાવવામાં આવેલું છે, તેની ખાસ નોંધ લેવાની રહેશે. તો કેટેગરી ઓપન કેટેગરીમાંથી આવતો જે વિદ્યાર્થી ગુજરાતનું મેરિટ બહાર પડે છે એની અંદર ગુજરાત રેન્ક જે વિદ્યાર્થીનો 930 થી 945 છે એ સેફ ઝોનમાં છે. ઈડબ્લ્યુએસ માટે 1160 થી 1173, ઓબીસી માટે 1605 થી 1622 ની અંદર જેનો ગુજરાત રેન્ક છે એને સેફ ઝોન એટલે કે એને જીઈએમઆરએસ મેડિકલ સોલરની અંદર એડમિશન મળવાની સૌથી વધુ સંભાવનાઓ રહેલી છે. એસસી માટે 3150 થી 3166, એસટી માટે 11,750 થી 11,764. ત્યારબાદ ગુજરાતની બીજી ટોપ જીઈએમઆરએસ એટલે કે જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર, જે ગાંધીનગરની અંદર આવેલી છે. સીટોની ફાળવણી વિશે વાત કરીએ ને કેટલી સીટો છે, ઓલ ઇન્ડિયા કોટા માટે 0 સીટ, ઓપન કેટેગરી માટે 70, ઈડબ્લ્યુએસ માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, ઓબીસી માટે 46 સીટો છે, એસસી કેટેગરી માટે 12 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 25 સીટો અને એનઆરઆઈની 30. આમ દર વર્ષે કુલ 200 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. એટલે કે દર વર્ષે 200 નવા વિદ્યાર્થીઓનું એડમિશન થતું હોય છે. ટ્યુશન ફીસ વિશે વાત કરીએ તો જીક્યુની 3,75,000 પ્રતિ વર્ષ, મેનેજમેન્ટ કોટા માટે 12 લાખ પ્રતિ વર્ષ હોય છે. કેટેગરી અને ગુજરાત રેન્ક આ વર્ષે કેટલો હોય તો આપ સેફ ઝોનમાં છો તો ઓપન કેટેગરી માટે 1205 થી 1218, ઈડબ્લ્યુએસ માટે 1390 થી 1402, ઓબીસી માટે 1701 થી 1713, એસસી માટે 3,885 થી 3,897, એસટી કેટેગરીના જે વિદ્યાર્થીનો રેન્ક 12,190 થી 13,005 છે તો એ વિદ્યાર્થીઓ ગુજરાત રેન્ક છે એ વિદ્યાર્થીઓ સેફ ઝોન એટલે કે જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરની અંદર એડમિશન મળવાની સંભાવનાઓ સૌથી વધુ રહેલી છે. ત્યારબાદ ગુજરાતની ટોપ 3G એટલે કે જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી જે વડોદરાની અંદર આવેલી છે. સીટોની ફાળવણી અને સીટો કેટલી છે, તો ઓપન કેટેગરી માટે 70 સીટો, ઈડબ્લ્યુએસ માટે 17, ઓબીસી માટે 45, એસસી કેટેગરી માટે 12 સીટો છે, એસટી માટે 26, જ્યારે એનઆરઆઈની 30. આમ દર વર્ષે કુલ 200 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જીક્યુની ફીસ વિશે વાત કરીએ તો 3,75,000 પ્રતિ વર્ષ,
મેનેજમેન્ટ કોટાની 12 લાખ પ્રતિ વર્ષ હોય છે. હવે કેટેગરી અને ગુજરાત રેન્ક આ વર્ષે કેટલું પ્રેડિક્ટ કરી શકીએ તો ઓપન કેટેગરી માટે 1280 થી 1296, AWS માટે 1490 થી 1498 જેનો રેન્ક છે એ સેફ ઝોનમાં છે. ઓબીસી માટે 2015 થી 2027, એસસી માટે 4055 થી 4069, એસટી માટે 12175 થી 12189. આ રેન્કની અંદર જે ગુજરાત રેન્કની અંદર વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓને જીમરસ મેડિકલ કોલેજ ગોત્રીની અંદર એડમિશન મળવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. તો આ હતી ગુજરાતની ટોપ 3 જીમરસ વિશેની વર્ષ 2026ની અંદર કેટલું ગુજરાત રેન્ક અનુસાર કેટલું કટ ઓફ રહી શકે છે એ ગુજરાત રેન્ક દ્વારા સમજાવવામાં આવેલું છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ વર્ષ 2025ની અંદર અમારી ટીમ જોડે પેડ કાઉન્સિલિંગની અંદર જોડાયેલા હતા એ વિદ્યાર્થીઓને ઘણી રીતે મદદરૂપ થયું હતું. તો વર્ષ 2026ની અંદર જે વિદ્યાર્થીઓ અમારી ટીમ દ્વારા પેડ કાઉન્સિલિંગ કરાવવા માંગે છે તો એ વિદ્યાર્થીઓને મુખ્યત્વે કયા કયા લાભો મળતા હોય છે તો સૌથી પ્રથમ કોલેજો વિશેની સંપૂર્ણ માહિતી, ત્યારબાદ વોટ્સઅપની અંદર જોડવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા બધી જ અગત્યની અપડેટ્સ આપવામાં આવે છે ટુ ધ ડેટ. ચોઇસ ફિલિંગમાં કોલેજોની ગોઠવણી આ અગત્યનું સૌથી અગત્યનું સ્ટેપ્સ હોય છે. તો ચોઇસ ફિલિંગમાં કોલેજોની ગોઠવણી આપના રેન્ક અનુસાર કરી આપવા સમજાવવામાં આવશે. સાથે સાથે દરેક રાઉન્ડમાં અપગ્રેડેશન રાઉન્ડ 1, 2, 3 અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં અપગ્રેડેશન અને કઈ ભૂલ ના કરવી ત્યારબાદ રાઉન્ડ દરમિયાન કોલ દ્વારા સમજાવવામાં આવતો હોય છે. તો આ હતી અગત્યની ડિટેલ્સ રિલેટેડ ટુ ગુજરાત નીટ યુજી 2026 પેડ કાઉન્સેલિંગ. હવે જે વિદ્યાર્થીઓ આના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગે છે વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે 8141533023. સાથે સાથે આ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપ છે એનું એ એ મેસેજનો પિન કરેલો છે તો ત્યાં આગળ તમે લિંક પર રીડાયરેક્ટ થઈને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈને વધુ માહિતી મેળવી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ ગુજરાતની અંદર આવેલી ટોપ 3 જીમરસ મેડિકલ કોલેજો એટલે કે જીમરસ સોલા, જીમરસ ગાંધીનગર અને જીમરસ ગોત્રી. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સિલિંગની અંદર જોડવા માંગે છે વિદ્યાર્થીઓ આપેલ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે અને જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ આપેલ લિંકથી જોડાઈને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.